નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને ફેબ્રુઆરી મહિનામાં લાગુ થયા છે 10 નવા નિયમો। ખાસ કરીને મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા સૌથી મોટો નિર્ણય, જેમની અંદર લાયસન્સ, ગેસ, બેંક, સિમ કાર્ડ, ચૂંટણી અને બોર્ડની પરીક્ષાને લઈને સૌથી મોટા સમાચાર। તો જૂના વાહનોને લઈને સરકારની મોટી ભેટ, સેવિંગ ખાતા ધારકો આપે ધ્યાન। એટીએમ માંથી પૈસા ઉપાડવાનો જે નિયમ છે એની અંદર થયા છે ફેરફાર। રાશન કાર્ડ ધારકો માટે છેલ્લી તારીખ 15। વીમાને લઈને મોટા સમાચાર। ખેડૂતોના ખાતામાં જમા થશે 2000 રૂપિયાનો 19મો હપ્તો। ખેડૂતોના દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો ફેબ્રુઆરી મહિનો શરૂ થઈ ગયો છે અને ફેબ્રુઆરી મહિનામાં લાગુ થયા છે નવા નિયમો, જેમાં મિત્રો બેંકને લઈને સૌથી મોટા સમાચાર કે સેવિંગ ખાતા ધારકો છે એ ધ્યાન આપે। મિત્રો ખાસ કરીને ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સાથે જ એટલે કે 1 ફેબ્રુઆરી 2025થી જ સેવિંગ ખાતાની અંદર મિનિમમ બેલેન્સ રાખવાનો જે નિયમ છે એની અંદર પણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। એ અંતર્ગત જો મિત્રો તમારું એસબીઆઈ બેંકની અંદર ખાતું છે તો તમારે મિનિમમ બેલેન્સ છે 5000 રૂપિયા રાખવું પડશે। જે પહેલાં મિત્રો તમે 3000 રૂપિયા પૈસા છે એ રાખી શકતા હતા। અને મિત્રો પંજાબ નેશનલ બેંકની અંદર જો તમારું ખાતું છે તો તમારે હવે ઓછામાં ઓછી રકમ તો 3500 રાખવી પડશે, જે પહેલાં મિત્રો 2000 રૂપિયા હતી। કેનેરા બેંકની અંદર તમારું જો બેંક ખાતું છે તો મિત્રો હવે તમારે મિનિમમ બેલેન્સ છે મિત્રો 2500 રૂપિયા રાખવી પડશે। પહેલાં મિત્રો 1000 રૂપિયા રકમ છે તમારે રાખવી પડતી હતી। મિનિમમ બેલેન્સ રાખવાના નિયમને લઈને પણ અત્યારે હાલ સૌથી મોટા સમાચાર છે, નવા ફેરફાર છે એ લાગુ થઈ ગયા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો એટીએમમાંથી પૈસા ઉપાડવાનો જે નિયમ છે એની અંદર પણ ફેરફાર કરવામાં આવ્યો છે। ખાસ કે મિત્રો 1 તારીખથી જ નવા નિયમો અનુસાર એટીએમમાંથી પૈસા ઉપાડવાનો જે નિયમ છે એની અંદર ફેરફાર કરવામાં આવ્યો। એ અંતર્ગત મિત્રો દર મહિને ફક્ત તમે 3 ટ્રાન્ઝેક્શન જ ફ્રીમાં કરી શકો છો। ત્યાર પછી મિત્રો તમે વધારે જો ટ્રાન્ઝેક્શન કરો છો તો એમના ઉપર તમારે 25 રૂપિયા વધારે ફી છે એ દેવી પડશે। પહેલાં મિત્રો ફી છે 20 રૂપિયા લેવામાં આવતી હતી અને મિત્રો નોન હોમ બેંકના એટીએમ હોય તો એના ઉપર તમારે આ ફી છે 30 રૂપિયા ચૂકવવી પડશે। તો મિત્રો એટીએમમાંથી જે પૈસા ઉપાડવાનો નિયમ છે એ પણ ચેન્જ થયો છે। સાથે સાથે મિત્રો એટીએમમાંથી પૈસા ઉપાડવાની જે મર્યાદા છે 50000 રૂપિયા રાખવામાં આવી છે। ત્યાર પછી મિત્રો કામના સમાચારની અંદર વાત કરીએ તો હાલ મિત્રો ખાસ કરીને 1 તારીખથી જ 10 મોટા ફેરફાર થયા છે એમની માહિતી મેળવી લઈએ તો મિત્રો મારુતિ સુઝુકી કાર ખરીદવાનું તમે વિચાર કરી રહ્યા છો તો તમારા માટે આ ખૂબ જ માઠા સમાચાર સાબિત થશે, કારણ કે મિત્રો 1 તારીખથી જ એટલે કે 1 ફેબ્રુઆરી 2025થી જ મારુતિ સુઝુકી કારની જે કેટેગરીની અંદર આવતી છે જેટલી પણ કારો છે એમાં મિત્રો 1500 રૂપિયાથી લઈને 3200 રૂપિયા સુધીનો છે એ વધારો થઈ ગયો છે। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો હાલ ડ્રાઇવિંગ લાયસન્સને લઈને પણ થોડાક સમાચાર સામે આવી રહ્યા છે। જો તમારે ડ્રાઇવિંગ લાયસન્સ માટે સૌથી પહેલાં છે મિત્રો લર્નિંગ લાયસન્સ એટલે કે કાચું લાયસન્સ છે મેળવવું પડશે। ત્યારે મિત્રો લર્નિંગ લાયસન્સ કઢાવવાનું તમારે બાકી હોય તો તમે છે મિત્રો હાલ તાત્કાલિક ધોરણે આ લર્નિંગ લાયસન્સ છે કઢાવી લેજો। મિત્રો તમારે આરટીઓના ધક્કા પણ ખાવા હવે નહીં પડે। નવા નિયમો અનુસાર તમે ઘર બેઠા જ ટેસ્ટ આપી શકો છો અને અથવા તો મિત્રો ઘર અથવા તો ઓફિસના કોમ્પ્યુટરની અંદર અથવા તો લેપટોપની અંદર વેબ કેમેરા કનેક્ટ કરી અને ઇન્ટરનેટ કનેક્ટ કરીને તમે છે એ ટેસ્ટ આપી શકો છો, એટલે કે મિત્રો પરીક્ષા છે એ તમે આપી શકો છો। તો મિત્રો કાચા લાયસન્સ માટેની ટેસ્ટ તમે આપી શકો છો, જેમની અંદર 15 પ્રશ્નો છે પૂછવામાં આવશે, એમાંથી 9 જવાબ છે એ તમારે સાચા આપવાના રહેશે। મિત્રો આરટીઓમાં ખાસ કે મિત્રો તમે ત્યાં જઈને પણ છે એ પરીક્ષા આપી શકો છો। હવે મિત્રો એ તમારા ઉપર આધાર રહેશે કે તમારે લર્નિંગ લાયસન્સ છે ઘર બેઠા કઢાવવું છે કે પછી આરટીઓમાં ટેસ્ટ આપીને। હાલ મિત્રો એ પણ સમાચાર સામે આવી રહ્યા છે કે કાચું લાયસન્સ છે એ પણ હવે તમે મેળવી શકો છો સરળતાથી। ખાસ કે મિત્રો 1 ફેબ્રુઆરી 2025થી જ તમે ઘર બેઠા લર્નિંગ લાયસન્સ છે એટલે કે કાચું લાયસન્સ છે એ પણ હવે મેળવી શકો છો નવી પદ્ધતિને કારણે।
ત્યાર પછી મિત્રો ફેબ્રુઆરી મહિનાની અંદર હાલ 14 દિવસ સુધી બેંકોમાં રજા છે, બેંકો બંધ રહેશે. ત્યારે મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રજા યાદી લિસ્ટ છે એ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. જે પણ મિત્રોને ખાસ કરીને ખ્યાલ નથી કે આ ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ સુધી બેંકો બંધ રહેશે, તેમના માટે આ સૌથી મોટા સમાચાર. ખાસ કે મિત્રો શનિ અને રવિવારની ગુજરાતમાં ટોટલ 6 રજાઓ છે એ ફેબ્રુઆરી મહિનામાં રહેવાની છે. અહીંયા તમે તારીખ છે મિત્રો નોંધી લેજો, જેમાં હવે મિત્રો 8 તારીખ રહેશે, 9 તારીખ છે, 16 તારીખ છે, 22 તારીખ અને 23 તારીખના રોજ બેંકો છે એ બંધ રહેવાની છે. એ સિવાય પણ મિત્રો અલગ અલગ તહેવારો આવી રહ્યા છે ફેબ્રુઆરી મહિનાની અંદર. સાથે સાથે અલગ અલગ રાજ્યોની અંદર પણ મિત્રો હાલ 3, 11, 12, 15, 19, 20 અને 26 તારીખના રોજ પણ બેંકો છે એ બંધ રહેવાની છે. તો મિત્રો ખાસ કરીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રજા યાદી લિસ્ટ છે એ તમે જોઈ લેજો, જેથી કરીને ફેબ્રુઆરી મહિનામાં તમારે ધક્કો ન થાય બેંકે, અને રજા સિવાયના દિવસે છે તમે મિત્રો બેંકોના કામ છે એ સહેલાઈથી પતાવી શકો. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો સિમ કાર્ડને લઈને પણ થોડાક સમાચાર આવી રહ્યા છે. પ્રધાનમંત્રી ઓફિસ એટલે કે મિત્રો PMOની જે ઓફિસે ટેલિકોમ ડિપાર્ટમેન્ટને જરૂરી નિર્દેશ કરવામાં આવ્યું છે. નવું સિમ કાર્ડ ખરીદવા માટે હવે તમારે આધાર બેઝ ઉપર બાયોમેટ્રિક વેરિફિકેશન છે એ તમારે ફરજિયાતપણે કરાવવું પડશે. ખાસ કે મિત્રો છૂટક વિક્રેતા હોય છે, એટલે કે મિત્રો જે આમનેમ છે મિત્રો સિમ કાર્ડ આપી દેતા હતા, પરંતુ એવા લોકોને હવે આમનેમ સિમ કાર્ડ આપી શકશે નહીં. અને મિત્રો હાલ એ આધાર બેઝ ઉપર બાયોમેટ્રિક્સ વેરિફિકેશનમાંથી તમારે પાસ થવું પડશે. નવું સિમ કાર્ડ ખરીદવા માટેની નવા નિયમો છે પણ હવે લાગુ કરી દેવામાં આવ્યા છે. ત્યાર પછીના મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો હાલ ફેબ્રુઆરી મહિનામાં ખેડૂતોને જેટલું પણ પાણી જોવે છે એટલું પાણી છે મિત્રો ફેબ્રુઆરી મહિનાથી મળતું રહેશે. મિત્રો હાલ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ સ્પષ્ટપણે કહ્યું છે, બાહેધરી આપી છે અને કહ્યું કે ખેડૂતોને જેટલી પણ માંગ છે એ પ્રમાણે ખેડૂતોને સિંચાઈ માટે પાણી છે આપવામાં આવશે. પાણીનો જથ્થો છે પણ હવે મિત્રો ખાસ કરીને પીવાના પાણીના જથ્થા માટે આપવામાં આવશે. આ સાથે સાથે મિત્રો ખેડૂતોને જેટલું પણ પાણી જોતું હોય એટલું ખેડૂતોને સિંચાઈ માટે પાણી છે મળતું રહેશે. તો મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતો છે એમને શિયાળુ પાક માટે હવે સિંચાઈનું પાણી છે એ ફેબ્રુઆરી મહિનાની અંદર મળતું રહેશે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો હાલ ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર. ફેબ્રુઆરી મહિનાની અંદર શું ચૂંટણી છે આવી શકે છે તેમના વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાત રાજ્યમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની અમુક બેઠકો ઉપર મિત્રો ચૂંટણી છે એ યોજાવા જઈ રહી છે. એમના મતદાનની તારીખ છે મિત્રો 16 ફેબ્રુઆરી 2025ના રોજ રાખવામાં આવી છે અને મતગણતરીની તારીખ છે મિત્રો 18 ફેબ્રુઆરી 2025ના રોજ કરવામાં આવી છે. અને મિત્રો આ સાથે જ તમને જણાવી દઈએ કે મિત્રો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ગ્રામ્ય પંચાયતની અંદર ચૂંટણી બાકી હતી, એની તારીખ પણ મિત્રો ફેબ્રુઆરી મહિનાની અંદર જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ધોરણ 10 અને 12ના જે વિદ્યાર્થીઓ છે, બોર્ડના વિદ્યાર્થીઓ છે અને વિદ્યાર્થીઓના વાલીઓ છે, એમના માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એ અંતર્ગત મિત્રો પરીક્ષા માટે શિક્ષણ વિભાગ દ્વારા હેલ્પલાઇન નંબર છે એ જાહેર કરી દેવામાં આવ્યો છે. અહીંયા તમે મિત્રો ખાસ કરીને હેલ્પલાઇન નંબર છે એ જોઈ શકો છો. હેલ્પલાઇન નંબર ઉપર ખાસ કરીને મિત્રો તમે છે એ 27/3/2025 સુધીમાં છે એ સવારના 10 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધીમાં કોલ કરી શકો છો. ખાસ મિત્રો ગુજરાતની અંદર વિદ્યાર્થીઓ અને વાલીઓ છે એમને મૂંઝવણ હોય, એ પ્રશ્નો હોય, ખાસ મિત્રો એના ઉપર તમારે કોલ કરવાનો રહેશે. આ નંબર આપવામાં આવ્યો છે, તમે કોલ કરશો તો ખાસ મિત્રો શિક્ષણ બોર્ડ દ્વારા છે મિત્રો તાત્કાલિક આ પ્રશ્નોના નિવારણ માટે હાલ પગલાં છે એ લેવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ બેંક ખાતા ધારકો માટે પણ અમુક મહત્વપૂર્ણ નિર્ણય છે ફેબ્રુઆરી મહિનામાં લાગુ થશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર બેંકોને, દેશની અંદર બેંકોને હવે તમારે માર્કેટિંગ માટે 140 નંબરની સિરીઝમાંથી જ ફોન કરવાનો રહેશે. નાણાકીય લેવડ દેવડ સંબંધિત તમારે ફોન કરવાનો હોય તો 1600 નંબરની શ્રેણીમાંથી ફોન કરવાનો રહેશે, તે ફરજિયાત બન્યું છે. આ આદેશ આપવામાં આવ્યો છે. RBIએ કહ્યું છે કે મિત્રો 31 માર્ચ 2025 સુધીમાં તમારે હાલ સખતપણે આ અમલવારી થશે. ખાસ કરીને મિત્રો ફેબ્રુઆરી મહિનાથી જ લાગુ થશે. ઘણી બધી હાલ બેંકોમાં હવે તમારે માર્કેટિંગ માટે કોલ
આવશે ત્યારે નાણાકીય લેવડ દેવડ માટે કોલ આવશે. તો મિત્રો હાલ આ સિઝનમાંથી જ ખાસ મિત્રો સિરીઝમાંથી જ તમારે કોલ આવશે. મિત્રો આરબીઆઈ દ્વારા હાલ દરેક બેન્કોને આદેશ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત હવે બેન્કોના કોઈ પણ કોલ આવશે તો એ મિત્રો 2 નંબર ઉપરથી જ આવશે. તો ખાસ મિત્રો જે સૌથી મોટા સમાચાર છે એ સામે આવી રહ્યા છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો હાલ ફેબ્રુઆરી મહિનામાં વાતાવરણમાં મોટી અસ્થિરતા થશે. ઉત્તર ભારતમાં પર્વતીય વિસ્તારમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેથી મિત્રો ગુજરાતમાં પણ તેમની અસર છે અત્યારે હાલ જોવા મળી રહી છે. હવામાન વિભાગમાં ખાસ મિત્રો હવામાન વિભાગને લઈને પણ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે વાતાવરણમાં પણ મિત્રો મોટી અસ્થિરતા ઉત્પન્ન થશે, જેમના કારણે મિત્રો 4 ફેબ્રુઆરી સુધીમાં હવે માત્ર ખાલી 2 દિવસ જ બાકી છે. એટલે મિત્રો 4 ફેબ્રુઆરીના રોજ ફરી વાતાવરણમાં થોડોક ખાસ કરીને મિત્રો ફેરફાર થશે. વાતાવરણમાં મોટી અસ્થિરતા છે એ જ હોવા મળવાની છે. તો મિત્રો ખાસ કરીને હવામાનને લઈને પણ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહીને લઈને પણ સૌથી મોટા સમાચાર છે સામે આવી રહ્યા છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ગેસ સિલિન્ડરના ભાવ છે એ મિત્રો બદલી જશે. મિત્રો છેલ્લી વખત એટલે કે છેલ્લા મહિને કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો હતો. મિત્રો છેલ્લા 4-5 મહિનાથી ઘરેલું ગેસ સિલિન્ડર છે એમાં કોઈ પણ ફેરફાર કરવામાં નહીં આવે, પરંતુ મિત્રો બજેટ રજૂ થયું એની અંદર પણ કોઈ પણ જાહેરાત કરવામાં નથી આવી. અને હાલ મિત્રો એ રીતના સમાચાર છે. ત્યાર પછી આગળ જોઈએ તો કેન્દ્ર સરકારનું બજેટ છે મિત્રો હાલ રજૂ કરવામાં છે એ કરવાનું છે. મિત્રો ગુજરાત સરકારનું બજેટ છે મિત્રો 20 ફેબ્રુઆરી 2025ના રોજ છે એ રજૂ થશે. અને મિત્રો આ બજેટથી લોકોને ઘણી બધી આશાઓ જોવા મળવાની છે. લોકોને હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ખેડૂતોને 2000 રૂપિયાનો 19મો હપ્તો છે ક્યારે મળશે એ અંતર્ગત મિત્રો સૌથી મોટા સમાચાર છે એ પણ અત્યારે ખેડૂતો માટે મળી રહ્યા છે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો વીમાને લઈને સૌથી મોટા સમાચાર કે ટૂંક સમયમાં પેટ્રોલ, ડીઝલ, સીએનજી, ફાસ્ટેગ ખરીદવાથી લઈને મિત્રો હાલ ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરવા માટે હાલ પ્રદૂષણ નિયંત્રણ અંતર્ગત મિત્રો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અંતર્ગત મિત્રો હાલ વાત કરી તો હવે તમારા વાહનનો થર્ડ પાર્ટી વીમો હશે તો જ તમે સેવાનો લાભ છે લઈ શકો છો. ખાસ કરીને મિત્રો હવે નાણાં મંત્રાલયે હાલ એક પ્રોત્સાહન આપવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. એટલે કે મિત્રો તમારી પાસે કોઈ પણ રાહત 2 વ્હીલર છે તો આની વ્હીલર હોય, ટ્રેક્ટર હોય અથવા તો મિની ટ્રેક્ટર હોય, જીસીબી હોય, કોઈ પણ વાહન હવે એ તમારી પાસે મિત્રો વાહનનો વીમો છે એ ફરજિયાતપણે હોવો જોઈએ. ખાસ મિત્રો આવનારા દિવસોની અંદર પેટ્રોલ, ડીઝલ અને સીએનજી, ફાસ્ટેગ, ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરવાની વગેરેની કેટેગરી છે એ પણ હવે તમે રિન્યૂ છે વહેલી તકે કરાવી શકો છો. તમને હાલ તમારે બતાવવો પડશે નાણાં મંત્રાલય દ્વારા માર્ગ મંત્રાલયને થર્ડ પાર્ટી વીમા ઇન્સ્યોરન્સ પ્રોત્સાહન આપવા માટે હાલ જાહેરાત કરવામાં આવી છે. સમાચાર છે મિત્રો હાલ તમારી પાસે વાહન છે તો એની માટે વીમા સંબંધિત સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. વાહનના વીમાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સમાચાર. ગુજરાતના લાખો ખેડૂતો છે મિત્રો 19મા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે. ત્યારે 19મા હપ્તાની ઓફિશિયલી તારીખ છે મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. અને એ અંતર્ગત મિત્રો કેન્દ્રીય મંત્રી હાલ શિવરાજસિંહ ચૌહાણે આ અંગે સૌથી મોટું નિવેદન આપ્યું. તારીખ જાહેરાત કરતાં કહ્યું છે કે હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો 19મો હપ્તો છે એ મિત્રો 24 ફેબ્રુઆરી 2025ના રોજ બહાર પાડવામાં આવશે. અને મિત્રો હાલ દિવસે ને દિવસે પીએમ મોદી હાલ ખાસ કરી મિત્રો સૌથી મોટી જાહેરાત કરતા હોય છે. અંતર્ગત મિત્રો ખેડૂતોના ખાતામાં હવે 19મા હપ્તા છે એ પણ મિત્રો 24 ફેબ્રુઆરી 2025ના રોજ જમા કરી દેવામાં આવશે. એટલે કે ફેબ્રુઆરી મહિનામાં પણ 24 તારીખે 19મો હપ્તો છે મિત્રો ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે. ₹2000નો હપ્તો છે એ પણ જમા થઈ જશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ જૂના વાહન ધારકો છે ધ્યાન આપે. તમારી પાસે 15 વર્ષ જૂનું વાહન છે તો મિત્રો વાહનને સરકાર રસ્તા ઉપર ચલાવવા પર પ્રતિબંધ મૂકી છે. ખાસ કરીને મિત્રો સર્ટિફિકેટ જરૂરી છે. વાહનને તમારે હાલ સ્કેમ્પિંગની અંદર મોકલવું પડશે. અને મિત્રો વાહન રિજેક્ટ થાય તો એ નંબર એ ભાગની જે ખાસ મિત્રો ભંગારનું વાહન હોય
તો એ તમારે ત્યાર પછી ખાસ કરી મિત્રો એ સમાચાર મળી રહ્યા છે કે નવા વાહન ખરીદવા ઉપર સરકાર મોટી ભેટ આપશે. કેન્દ્ર સરકારે મિત્રો પ્રદૂષણ નિયંત્રિત કરવા માટે એક પગલું ભર્યું છે, જે અંતર્ગત મિત્રો પરિવહન મંત્રાલયે વાહન સ્કેમ્પિંગ પોલિસી અંતર્ગત મિત્રો હાલ નવો પ્રસ્તાવ છે પણ જાહેર કર્યો છે, જે અંતર્ગત મિત્રો હવે જોવાનું છે કે જૂના વાહનોને સ્કેમ્પિંગ નવા વાહનો કરાવી દેશે કે પછી નહીં. તો મિત્રો હાલ એ પણ સૌથી મોટા સમાચાર છે. વાહન ચાલકો ધ્યાન આપે. ખાસ કરી મિત્રો આપણે જણાવી દઈએ કે હાલમાં ખાનગી હોસ્પિટલને લઈને સ્કેમ્પ કર્યા બાદ નવું વાહન ખરીદવા ઉપર મોટર વ્હીકલ એક્ટ હેઠળ 25% સુધીનું રિબેટ છે આપવામાં આવશે. 15% સુધીની જે મર્યાદા છે, એટલે કે હાલ ખાસ મિત્રો 15% સુધીની રિબેટ આપવામાં આવશે. પરંતુ સરકારે પ્રસ્તાવ કર્યો છે કે મિત્રો હવે નવું વાહન ખરીદવા માટે કોમર્શિયલ હોય કે ખાનગી હોય ત્યાં સુધી તમારે હાલ મિત્રો બેસવું પડશે. તો મિત્રો સ્કેમ્પિંગ કરીને નવું ખરીદવા માગો છો તો એ પણ તમે કરી શકો છો. તો મિત્રો હાલ ટ્રેક્ટર્સની અંદર છે એ મિત્રો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સમાચાર આવનારા દિવસોની અંદર મિત્રો હાલ આ પોલિસી છે એ પણ હવે લાવશે. તો મિત્રો આ ટેક્સની અંદર 50% સુધીની હાલ છૂટ છે જોવા મળવાની છે. તો મિત્રો હાલ એ પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે અનુમતિ છે કરો તો હાલ સરકાર આપતી નથી, પરંતુ પ્રદૂષણ થતું હોય તો હાલ મિત્રો સર્ટિફિકેટ છે એ પણ કરાવવું પડતું હોય છે. તો મિત્રો હાલ સૌથી મોટા સમાચાર છે એ પણ સામે આવી રહ્યા છે કે વાહન વીમાને લઈને સૌથી મોટા સમાચાર. વાહન ખરીદવા માગો છો તો તમે 50%ની છૂટ આપો તો એ ભાઈ વાહન છે તમારું ખરીદી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હાલ રાશન કાર્ડ ધારકો માટે છેલ્લી તારીખ છે. અને મિત્રો હાલ ભારત સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. અને મિત્રો આ માર્ગદર્શિકા અનુસાર 15 કરોડ સુધીના જે તમામ ધારાધોરણો છે એ અંતર્ગત સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે મિત્રો હાલ 15 ફેબ્રુઆરી સુધીમાં તમે રાશન કાર્ડનું KYC નહીં કરાવો ત્યાર પછી તમને અનાજ છે એ મળતું નહીં રહે. મિત્રો એ અંતર્ગત સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. એમના વિશે વાત કરીએ તો નોટિફિકેશન છે બહાર પાડવામાં આવી રહ્યું છે. એ અંતર્ગત મિત્રો વાત કરીએ તો સરકારનું કહેવું છે કે ગુજરાતની અંદર પણ હાલ રાશન કાર્ડ ધારકો છે એ મિત્રો 21 માર્ચ 2025 સુધીની અંતર્ગત હાલ KYC માટે હાલ ખાસ કરીને મિત્રો આખું KYC વેરિફિકેશન કરાવવું પડશે એવી વાત પણ કરી રહ્યા છે. ત્યાર પછી મિત્રો હાલ સૌથી મોટા કેન્દ્ર સરકાર અને મોદી સરકાર દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તેમના વિશે વાત કરીએ તો હવે મિત્રો તમારે હાલ ખાસ કરીને મિત્રો સોલાર પેનલ લગાવવા માટે કોઈ પણ પ્રકારનો ટેક્સ છે એ ચૂકવવા નહીં પડે. આ અંતર્ગત મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એ અંતર્ગત મિત્રો હાલ અત્યાર સુધી એવું હતું કે ત્યારે હાલ સૌથી પહેલાં પૈસા ભરવા પડતા હતા, ત્યાર પછી ઘર ઉપર સોલાર પેનલ છે એ સ્થાપિત કરી દેવામાં આવતું હતું. ત્યાર પછી મિત્રો સબસિડીના પૈસા છે એ પણ તમારા ખાતાની અંદર લઈ ગયા હતા. પરંતુ મિત્રો એની અંદર જાહેરાત કરવામાં આવી. સરકારે કહ્યું છે કે પ્રધાનમંત્રી ફસલ યોજના એ અંતર્ગત સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એ મોડલોના આધારિત મિત્રો સેટેલાઇટ એટલે કે મિત્રો મફત સારવાર છે ઘર વીજળી ઉત્પન્ન થાય છે સોલાર પેનલ માટે એ પણ હાલ જણાવી. તો મિત્રો હાલ સૌથી મોટા સમાચાર છે કે 1/3 પક્ષ સોલાર પંપ સ્થાપિત કરવા માટે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સોલાર પેનલ લગાડવા માટે તમારે હાલ ખાસ કરીને મિત્રો કોઈ પણ પ્રકારે વાત કરી તો હાલ સૌથી મોટા સમાચાર છે કે મિત્રો વીજળી છે પણ એ પણ આવશે અને વીજળી જે તમારે ચૂકવવી પડે છે એ પણ વીજળી છે એ મફત મળવા પાત્ર રહેશે. તો રાજ્ય સરકાર દ્વારા મિત્રો નામાંકિત પાવર છે એ પણ કંપનીઓ સંચાલિત કરી શકે છે. એમના માટે પણ હાલ મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સોલારની યોજના છે એ અંતર્ગત વાત કરી લઈએ તો નવા હેઠળ અનુસાર મિત્રો વ્યક્તિ છે મિત્રો ખાસ કરીને સોલાર બેડા લગાવી શકે છે. અને મિત્રો એમાંથી ખાસ કે મિત્રો સાગરભાઈ છે એમના દ્વારા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો સરકાર દ્વારા હાલ મફત ઘર ઉપર મિત્રો સોલાર પેનલ ફિટ કરવા માટે હાલ સરકાર છે પૈસા પૂરી પાડશે, જેમાં વીજળી હવે તમારે એટલી તમે વીજળી વાપરી શકો છો. બાકીની વીજળી છે તમે હાલ કોઈ પણને આપી શકો છો. સરકારે હાલ મિત્રો આ અંતર્ગત જાહેરાત કરી છે કે સરકાર પેનલ ઇન્સ્ટોલેશન ચાર્જ છે પણ હવે તમારા ભોગવવું પડશે નહીં પડે. તો મિત્રો આવનારા દિવસોની અંદર પણ હાલ સૌથી મોટા સમાચાર છે સામે
થવાના છે. સાવ મફતમાં તમે ઘર બેઠા છે સોલાર પેનલ છે લગાવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે 100% લોન માફીને લઈને સૌથી મોટા સમાચાર. ખેડૂતો દેવા માફીને લઈને ફરી એકવાર મિત્રો સમાચાર છે સામે આવી રહ્યા છે. મોદી સરકાર જ્યારે મિત્રો 2004ના વર્ષમાં હતા ત્યારે મિત્રો ત્યાં મિત્રો ખાસ કરી મિત્રો 2023 સુધીમાં ખેડૂતોની આવક મર્યાદા છે એ પણ મિત્રો હાલ કરી દીધેલી છે. તો મિત્રો હાલ ખેડૂતોના સંપૂર્ણ દેવા છે પણ માફ કરવામાં આવ્યા છે. મોદી સરકારનું વચન છે એ પણ ખૂબ જ અનેરું છે. મોદી સરકાર દ્વારા હાલ મિત્રો સૌથી મોટા સમાચાર સાબિત થઈ શકે છે તો એ પણ હાલ સમાચાર મળી રહ્યા છે.